આપણે જ્યાં ક્યાંય થોડાક લોકો ભેગા થતા હોય છે ત્યારે એક ચર્ચા વારે વારે ઉઠતી દેખાય છે અને એ ચર્ચા છે આપણા દેશની અને એની સમસ્યાઓની. સમગ્ર વૈશ્વિક વાતાવરણ અત્યારે એટલું બધું સમસ્યાગ્રસ્ત અને ભારાક્રાંત થઈ ગયું છે. લોકો ઘણા ચિંતાતુર છે. એક બાજુ વિજ્ઞાન અને ટેકનોલોજીની સહાયથી આપણે શિક્ષણ અને આરોગ્યમાં, બીજી બાજુ જીવનના સુખ સગવડના સાધનોના નિષ્પાદનમાં બહુ જ મોટી હરણફાળ ભળી છે. બીજા ગ્રહો સુધી પહોંચવાની આપણે બધી મથામણો કરી છે ને એમાં કેટલીક સફળતાઓ પણ મેળવી છે. ને બીજી બાજુ કોણ જાણે શું છે કે જાણે કે માણસને જીજીવિષા કરતાં પણ પોતાની વિજીગીષા મોટી હોય. બીજા ઉપર પ્રભુત્વ સ્થાપવું, બીજા ઉપર પોતાની સત્તા છે તે સ્થાપવી, પોતાનો વિસ્તાર કરવો અને વિકાસ કરવો, કઈ વૃત્તિથી માણસ જે છે તે લોહી તરસ્યો થઈ જાય છે, હિંસક બની ઉઠે છે, અથવા તો એની મનોવૃત્તિ એની પાછળ કઈ છે એ સમજાતું નથી. અને દિવસે દિવસે વધારે સમગ્ર વિશ્વ, આખી માનવજાતને અનેક પ્રકારની સમસ્યાઓમાં ગ્રસ્ત કરતી જાય છે. આ પેલી ભાગવતમાં આવતી ગજગ્રાહ જેવી જ કથા છે. તો આજનું આખું વિશ્વ અને આખી માનવજાત કેવી રીતે કોઈ ગ્રાહમાં ઝડપાઈ ગઈ છે એની ચર્ચા તમે ક્યાંય પણ લોકો જ્યારે મળતા હોય ત્યારે આ ચર્ચા કરતા હોય છે. તમે ટીવીની ચેનલોમાં તમે જોશો, તમે વાદ વિવાદના કાર્યક્રમોમાં જોશો, સ્પેશિયલ વ્યાખ્યાનોમાં તમે જોશો તો પણ આ ચર્ચા ઉપર મુદ્દો હશે. એમાંય વિશેષ કરીને આપણા દેશને લક્ષીને જ્યારે વાત થાય છે ત્યારે આપણે ઘડીભર તો એકદમ ગંભીર થઈ જઈએ, વિચારતા થઈ જઈએ એવી એક પરિસ્થિતિ આવે છે. તો કઈ છે આપણી વર્તમાન સમસ્યાઓ? આપણો દેશ કઈ સમસ્યાઓનો અત્યારે સામનો કરી રહ્યો છે એ જરા આપણે પહેલાં સમજી લઈએ. એ સમસ્યાનું તાત્વિક સ્વરૂપ કેવું છે અને એ સમસ્યામાંથી જો મુક્ત થવું હોય તો આપણે શું કરી શકીએ એનો પણ થોડોક ઇશારો આપણે આજની આ ટોકમાં કરીશું. તો અત્યારની આપણા દેશની જે મુખ્ય સમસ્યા છે તે સમસ્યાઓ બધા પ્રકારની છે. એ સામાજિક પણ છે, એ આર્થિક પણ છે, એ રાજકીય પણ છે, એ સાંસ્કૃતિક પણ છે, એ શૈક્ષણિક પણ છે, એ વૈશ્વિક પણ છે. બધા પ્રકારની સમસ્યાઓ છે તે આપણો દેશ અત્યારે છે અનુભવી રહ્યો છે. દાખલા તરીકે બહુ જ મોટાથી શરૂ કરીને ઝીણી ઝીણી સમસ્યા સુધી આવીએ તો આપણને ખ્યાલ આવશે કે એક તો આપણો દેશ છે તે એની એકતા અને અખંડિતતા છે તે ખતરામાં હોય એવી એક પરિસ્થિતિ આપણને વારે વારે લાગ્યા કરે છે. અને એની પાછળ એક મૂળભૂત કારણ એ છે કે વિભાજક પરિબળો બહુ જ સક્રિય છે આપણા દેશમાં. એકતાને તોડનારા, એકતાને સાંધનારા કે જોડનારા નહીં, પણ એકતાને તોડનારા, દાખલા તરીકે ભાષાવાદ, દાખલા તરીકે પ્રદેશવાદ, દાખલા તરીકે કોમવાદ, દાખલા તરીકે આતંકવાદ. તો માણસ જેટલો વિચારથી પ્રેરાઈને અત્યારે કામ નથી કરતો એટલો લાગણી અને ભાવનાથી પ્રેરાઈને કામ કરે છે. અને એ લાગણી અને ભાવના પણ છીછરા હોય છે. એ કંઈ વિચારથી પ્રેરિત કે ચાલિત હોતા નથી. અને પરિણામે આ બધા પ્રકારનું એક જનૂન, એ જનૂનથી વર્તતા હોય છે. દાખલા તરીકે આખા કોમવાદના મૂળમાં ધાર્મિક જનૂન નથી તો બીજું શું છે? અથવા આખા પ્રદેશવાદના મૂળમાં પણ આવું જનૂન નથી તો બીજું શું છે? દક્ષિણના બધા જ જે રાજ્યો છે તે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવા તૈયાર ન થાય. પોતાની મલાયાલમ, તમિળ, તેલુગુ અથવા કન્નડ ભાષાની અંદર રેલવે સ્ટેશનના કે એન્જિનોના કે બસ સ્ટેન્ડના પાટિયાઓ જે છે બધા મૂકે, પણ કોઈ સંજોગોમાં હિન્દીમાં તો નહીં જ. એથી આગળ વધીને હિન્દીના ગ્રંથ ભંડારો હોઈને સળગાવી નાખવા, રાજવહીવટની અંદર હિન્દીને ક્યાંય સ્થાન ના આપવું, એની અવજ્ઞા કે ઉપેક્ષા કરવી, આવું બધું જે કર્યા કરે છે. તો દેશની રાષ્ટ્રભાષાનો અનાદર કરો, તમારા બંધારણમાં જેનો તમને અમલ કરવાનું સૂચવવામાં આવ્યું છે બંધારણની તમે ઉપેક્ષા કરો અને એને અમાન્ય કરો, તો આ તો બહુ ઘેરી સમસ્યા છે. એવી જ રીતે આપણે જ્યારે જોઈએ છીએ, આપણે ગયા એપિસોડમાં વાત કરી કે આપણા રાષ્ટ્રનું ચારિત્રિક પતન થઈ રહ્યું એવું આપણને દેખાય છે. આ આખી સમસ્યાના મૂળની અંદર આપણે જોઈએ તો નેશનલ કેરેક્ટરનો ફોલ છે. કોઈપણ રાષ્ટ્રનું ચારિત્ર એના પ્રજાના ચારિત્રને આધારે ઘડાય છે. અને આપણે જોયું કે આપણા રાષ્ટ્રના ચારિત્રની અંદર જેટલા તંત્રો છે એ બધા જ તંત્રો છે તે ધીરે ધીરે લૂણો લાગેલી ઇમારત જે છે તે ખોખલી અને જર્જરિત થતી જાય એવા બધા તંત્રો થતા જાય છે.
દાખલા તરીકે આપણે જોઈએ કે સરકારી તંત્ર છે આપણું, એનું અપરાધીકરણ કેટલું બધું થતું જાય છે. એની અંદર હિસ્ટ્રી શીટરો છે તે સરકારમાં સ્થાન પામીને બેસવા લાગ્યા છે. આપણે જાણીએ છીએ કે હવે મસલ પાવરનું, મની પાવરનું કેટલું બધું વર્ચસ્વ છે તે આપણા રાજકારણની અંદર વધી ગયું છે અને આપણા સરકારી તંત્રમાં પેસી ગયું છે. બીજી બાજુ આપણે જોઈએ છીએ કે લાંચ રૂશ્વતનું પ્રમાણ કેટલું બધું વધી ગયું છે. કોઈ કામ તમે પત્રમ પુષ્પમ મૂકો નહીં ત્યાં સુધી તમારું થતું નથી. સરકારી તંત્રમાં સીધી રીતે લેજિટિમેટ રાઇટ હોય, બધી રીતે કાયદાને અનુસાર હોય, બધા નીતિ ધારાધોરણો છે એના પાલન સાથેનું હોય, બધા પુરાવા સાથેનું હોય, અને છતાંય તમારું કામ ન થાય, તમારે લાંચ રૂશ્વત આપો નહીં ત્યાં સુધી. ચારે બાજુ કૌભાંડો ચાલે છે. આપણે જોઈએ છીએ કે એક બાજુ નકલી એવી કરન્સી છે, બનાટી ફેક કરન્સી છે, બીજી બાજુ આપણે જોઈએ ફેક એવા સ્ટેમ્પ પેપરો છે, ફેક એવી પેલી ડ્યુટીની આપણી ટિકિટો છે, રેવન્યુ ટિકિટો પણ બનાવટી, પેપરો પણ બનાવટી, ડૉક્ટરો બનાવટી, પોલીસ અમલદારો બનાવટી, કેટલું બધું આપણે ત્યાં ફેક આખું ચાલવા લાગ્યું છે. અને વર્ષોના વર્ષો સુધી ડૉક્ટર રૂપે પ્રેક્ટિસ કરતા હોય, વર્ષોના વર્ષો સુધી વકીલ રૂપે કામ કરતા હોય, એડવોકેટ રૂપે જજ રૂપે કામ કરતા હોય, અને કેટલા વખત સુધી પકડાય નહીં. તો આ બધી જે વાત છે એની સાથે સાથે સૌથી ખરાબ બોરિંગ રૂપે જે આખી પ્રજાને અત્યારે ગ્રસ્ત કરી રહ્યો છે તે ભ્રષ્ટાચાર છે. બધી જ વસ્તુની અંદર સદાચારની જગ્યાએ કદાચાર, અને બીજી બાજુ અત્યાચાર, અને ત્રીજી બાજુ દુરાચાર છે. એટલી હદે વિકસી ગયા છે કે આખી આપણી સિસ્ટીમને પણ એને ભ્રષ્ટ કરી નાખી છે. સિસ્ટીમ પણ આપણી અત્યારે નિર્દોષ અને ચોખ્ખી રહી નથી. એક બાજુ સરકારી તંત્ર એવું બગડી ગયું છે, બીજી બાજુ વહીવટી તંત્ર એવું બગડી ગયું છે. તો વહીવટી તંત્રમાં આપણે જોઈએ છીએ કે તદ્દન નગરોળ થઈ ગયું છે, સંવેદનહીન. જે બ્યુરોક્રેસી અત્યારે આપણા દેશની અંદર કામ કરી રહી છે, એ બ્યુરોક્રેસીને પ્રજાની તરફ કોઈ પણ પ્રકારનો સંભાવ હોય, સમદ્રષ્ટિ હોય, એને હમદર્દી હોય એવું દેખાતું જ નથી. અને એની જગ્યાએ આપણે જોઈએ છીએ કે ગમે એવા તમારા અગત્યના અને ગમે તેવા પ્રાણ પ્રશ્નો લઈને તમે જાઓ તો આ જાડી ચામડીના જે કંઈ બાબુ લોકો છે એને જાણે વાત સ્પર્શતી જ નથી. પ્રજાથી વિમુખ થઈ ગયા છે લોકો. પ્રજાની વાત તો કાને ન ધરે, પણ ચૂંટાયેલા ધારાસભ્યો હોય ને મંત્રીઓ છે એની વાત પણ કાને ધરે નહીં. ધારાસભ્યો, વિધાનસભ્યો અને એની સાથે મંત્રીઓએ પણ ચીફ મિનિસ્ટરને અને ઉપરી જે કંઈ સત્તાઓ હોય એને રજૂઆત કરવી પડે કે અમારા કોઈ કામો થતા નથી, અધિકારીઓ અમને સાંભળતા નથી. એટલી હદે સંવેદનશીલહીનતા આ લોકોમાં આવી ગઈ છે, તુમાખી વધી ગઈ છે. પ્રજાની સાથે એના સેવક રૂપે પેશ આવવાને બદલે જે ઘમંડી, જે તોછડું, જેને કહીએ પ્રકારે અત્યંત આપણને શોભે નહીં એવું જે એટિકેટ વિનાનું વર્તન તુમાખી સાથે કરે છે, અને એની અંદર પણ કેટલો બધો ભ્રષ્ટાચાર છે તે પ્રવેશી ગયો છે. અત્યારે શિક્ષણના ક્ષેત્રમાં મોટાભાગના આ વહીવટી તંત્રમાંથી જ સ્વિચ ઓવર કરીને ગોઠવાઈ ગયેલા અધિકારીઓ છે કે જેણે આખા શિક્ષણના ક્ષેત્રને એક વ્યવસાયમાં ફેરવી નાખ્યું છે અને ધીરે ધીરે દુકાનો બનાવી દીધી છે, સ્કૂલ કોલેજોને. ત્રીજી બાજુ આપણું ન્યાયતંત્ર છે. તો ન્યાયતંત્રની અંદર આપણે જોઈએ છીએ તો આપણને દેખાય છે કે એક તો અસહ્ય વિલંબ અને નિષ્ક્રિયતા એ આપણા ન્યાયતંત્રનો સૌથી મોટો રોગ છે. તારીખ ઉપર તારીખો પડ્યા કરે, પણ તમારો કેસ છે તે મેજ ઉપર આવે નહીં, તમારા કેસની અંદર સેજ પણ વિકાસ થાય નહીં, અને વર્ષોના વર્ષો વીતી જાય. તમે જો એને પગથિયું ચડ્યા તો તમારી આવરદા, આયુષ્ય અને બીજી બાજુ જ તમારી આમદાની એ બધાનો જાણે કે રસકસ નીકળી જાય, ખતમ થઈ જાય અને ધોવાણ થઈ જાય, એવી એક પરિસ્થિતિ અત્યારે ન્યાયતંત્રમાં છે. અને ભ્રષ્ટાચાર એની અંદર પણ ફાલ્યો ફૂલ્યો છે. તો આવી પરિસ્થિતિ ન્યાયતંત્રની. બીજી બાજુ પોલીસ તંત્ર તમે જુઓ, જે આપણું સુરક્ષા તંત્ર છે, જે આપણું નિયમન અને કાનૂનનું તંત્ર છે, તમે જોશો તો એની અંદર જે નિર્મમતા છે, જે નિષ્ઠુરતા છે, એની અંદર પણ જે લાંચ રૂશ્વત છે, એની અંદર પણ જે ગેરશિસ્ત છે, એ તમે જોઈએ ત્યારે આપણે અત્યંત હતપ્રભ થઈ જઈએ છીએ કે જેને તમે તમારી સુરક્ષા માટે મૂકો છો, જેને તમારા ધારાધોરણો, નીતિ નિયમોના પાલન માટે મૂકો છો, જેનું કામ આપણા પોતાના વહીવટને સારી રીતે સંભાળવાનું છે, એ લોકો પણ એમાં ખરડાયેલા છે. એટલે તમારો કોઈ પણ અપરાધ ન હોય એને છતાંય તમને અપરાધી સાબિત કરવા, તમને લોકઅપમાં પૂરી દેવા, તમારી પાસેથી ચીજ વસ્તુ માગી લેવી, તમારી પાસેથી લાંચ રૂશ્વત લેવા, તમને નિર્મમ બનીને તમારી ઉપર ઢોર માર મારવો, ખોટી રીતે લોકઅપમાં પૂરી રાખવા, આ બધું સતત ચાલતું રહે છે.
ચોથી બાજુ પ્રજાતંત્ર છે, એની સ્થિતિ કેવી છે તમે જુઓ ત્યારે તમને એમાં પણ એટલી બધી સમસ્યાઓ દેખાશે. ને તમે જોશો કે પ્રજાતંત્ર અત્યારે ભયંકર અસહાયતાનો અનુભવ કરી રહી છે. પ્રજાને એવું લાગતું જ નથી કે પોલીસ તંત્ર, ન્યાયતંત્ર, વહીવટી તંત્ર કે સરકારી તંત્ર પોતાની સહાયમાં હોય. અસહાય થઈને જાણે કે જીવવાનું હોય, લાચાર અને બેબસ થઈને જીવવાનું હોય, એવી એક આખી પરિસ્થિતિ એને લાગ્યા કરે છે. તો આ લાચારી પ્રજા કેમ અનુભવે? લોકતાંત્રિક એવી આખી રાજવ્યવસ્થામાં પ્રજા તો સર્વોપરી હોવી જોઈએ અને પ્રજાનું હિત, પ્રજાનું કલ્યાણ એ સૌથી વધારે કેન્દ્રમાં હોવું જોઈએ. એની જગ્યાએ જે છે તે પ્રજા આવી વ્યવસ્થાનો અનુભવ કરે, લાચારીનો અનુભવ કરે. એક બાજુ એટલી બેકારી છે, એક બાજુ એટલી મોંઘવારી છે, તો પ્રજા આ અત્યારે ત્રાહિમામ પોકારી ગઈ હોય, ચારે બાજુથી જાણે કે પોતે ઘેરાઈ ગઈ હોય અને પોતે કેવી રીતે આમાંથી ઉગરશે કે બહાર આવશે, કે હર પડે હર મિનિટે એને બધી વસ્તુનો સામનો કરવાનો હોય છે. કે દાખલા તરીકે પ્રાથમિક ધોરણમાં બાળકને મૂકે તો પણ એની ફીના ધોરણો કેટલા ઊંચા જતા રહ્યા છે. પરીક્ષાઓની અનિયમિતતા હોય છે. બીજી બાજુ વધારેમાં વધારે આકરા ફીના ધોરણો થતા જાય છે. ડિસિપ્લિન જેવું કશું રહ્યું નથી. એને પરિણામે પ્રજાની જે હાલત થાય છે. પછીનું જે તંત્ર છે, મીડિયા તંત્ર આપણે જોઈએ છીએ, તો એ પણ કેટલું બધું બહેકી ગયું છે અને કેટલું બધું બેકાબૂ થઈ ગયું છે. જાણે કે આ બધા સોશિયલ મીડિયા હોય અને માસ મીડિયા હોય, એ મોટી મોટી કંપનીઓમાં અને વિદેશી સત્તાઓમાં અને વિદેશી હાથોમાં વેચાઈ ચૂક્યા હોય એવી પરિસ્થિતિ આપણને દેખાય છે. ગમે એવું શક્ય છે એને કેવી રીતે વણસાડી નાખવું, કેવી રીતે વિકૃત કરી નાખવું, કેવી રીતે સંગોપી નાખવું, સંતાડી દેવું, ક્યારેય સત્ય બહાર ના આવે અને એની જગ્યાએ અસત્યને સત્ય સાબિત કરવું, એને માટેની જે કંઈ એક મેલી અને ગંદી રમત મીડિયા તંત્ર રમી રહ્યું છે, એ આપણે જોઈએ છીએ ત્યારે પણ આપણને થાય છે કે આપણી સમસ્યા કેટલી મોટી વિકસી ચૂકી છે અને આપણે કેવી હાલતમાં આવી ગયા છીએ. તો આપણને પ્રશ્ન થાય છે કે આપણું લોકતંત્ર ખરેખર છે ખરું? આપણા લોકતંત્રને થયું છે શું? એ લોકતંત્ર છે, આપણી લોકશાહી છે, તે ટોળાશાહીમાં પરિવર્તિત થઈ ગઈ છે? એ ભીડ તંત્રમાં બદલાઈ ગયું છે? એ સંખ્યાતંત્રમાં અથવા તો સંખ્યાબળના તંત્રમાં ફસાઈ ગયું છે? એ કાળા નાણાં તંત્રમાં ફસાઈ ગયું છે? એ માફિયાઓમાં ફસાઈ ગયું છે? શું થયું છે? આપણે એની કોઈ કાળજી રાખી નથી. દાખલા તરીકે સરકાર જેને પોતાની કેબિનેટમાં બધાને ન સમાવી શકે, તો બાકીનાને જે લાણી કરે છે જુદા જુદા નિગમોમાં, જુદા જુદા પેલી સંસ્થાઓમાં, તો એની અંદરથી ક્યારેય આપણે કોઈ સમયે એનું મોનિટરિંગ કર્યું નથી, એનો હિસાબ માગ્યો નથી કે ભાઈ તમારું એસટી નિગમ શું કરે છે, તમારું નાણાં નિગમ શું કરે છે, તમારું ખનિજ નિગમ શું કરે છે, તમારે ત્યાં શું પ્રવૃત્તિ થાય છે, આવક જાવક કેવી છે, તમે એનો વહીવટ કેવી રીતે કરો છો. કોઈ જાતનું જેને કહીએ એ પ્રકારે એકાઉન્ટિંગ થતું નથી, એનું મોનિટરિંગ થતું નથી, સુપરવિઝન થતું નથી, ને પરિણામે આ લોકો છે તે પ્રજાના સેવકો હોવા છતાં નથી આન્સરેબલ રહ્યા, નથી એકાઉન્ટેબલ રહ્યા. આપણા દેશની સૌથી મોટી અને ખાસ કરીને આપણા બંધારણની સૌથી મોટી નબળાઈ હોય તો એ છે કે એમાં કોન્સેપ્ટ ઓફ એકાઉન્ટેબિલિટીનો અભાવ છે. તમને બધા હકો આપ્યા હોય, એ હકો તમે બરાબર છે એ તમને મળી રહે એટલા માટે થઈને તમે મથનશીલ હો. બંધારણની અંદર મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજોનું નિરૂપણ છે. તમારી બધી ફરજો તમે નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી બજાવતા હો અને એની બદલામાં તમને જે હકો મળવા જોઈએ એની તમે માગણી કરો, તો તમારા હક હિસ્સાને કોઈ દાદ દેતું નથી અને તમને કોઈ કાન દઈને સાંભળવા તૈયાર પણ નથી. તો આવું એક આખું બધીર થઈ ચૂકેલું એવું તંત્ર આપણું લોકશાહી તંત્ર થઈ ગયું છે. તો દેખાય છે એવું અત્યારે કે આપણા વ્યક્તિત્વો છે જે વામણા થતા જાય છે. કેમ વિરોધનો સૂર ઉઠતો નથી? કેમ આપણે એનો મુકાબલો કરવા તૈયાર થતા નથી? અને દેશમાં બીજી બાજુ સમસ્યાઓની વૃદ્ધિ થયા જ કરે છે. આપણને કલ્પનાનો એવા ક્ષેત્રમાંથી, એવા સંજોગોમાંથી આપણી સામે કોઈને કોઈ સમસ્યા આવીને ઊભી રહી જાય છે. તો અંદરથી ભાંગી ગયું હોય એવું એક આખું તંત્ર આપણું અત્યારે થઈ ગયું છે. અને સૌથી મોટી તો હોનારત એ છે કે આપણું નેતૃત્વ જે છે તે પણ ઝાંખું પડતું જાય છે. પ્રજાને સમર્થ, ચારિત્રવાન, વિવેકશીલ, બુદ્ધિશાળી, દીર્ઘદ્રષ્ટા અને રણનીતિમાં કુશળ એવા નેતૃત્વની આવશ્યકતા હોય છે, તેવું નેતૃત્વ પણ આપણું પાંખું પડતું જાય છે. ત્યારે આપણને થાય છે કે આપણે આમાંથી ઉગરીશું કેવી રીતે? બીજી બાજુ જ્યારે જીવનને જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણા બધાના ઘરોમાં ભૌતિકવાદ છે, ભોગવાદ છે, ધનવાદ છે, સુરક્ષાવાદ છે,
એના જેવા અસુરો છે તે બધા ઊંડે સુધી પેસી ગયા છે. આપણે એમાંથી મુક્ત થઈ શકતા નથી. અને અનેક પ્રકારના અંતરવિરોધો, અંદરના વિરોધો જે છે એની પીડાથી આપણી ચેતના છે તે ધીરે ધીરે મૂર્છિત થતી જાય છે. આપણે આપણા જાણે કે જ્ઞાન, ભાન, શાન એ બધા જ ભૂલી બેઠા હોઈએ, આપણા પોતાના મૂળિયાને ભૂલી બેઠા હોઈએ એવી આખી આપણી પરિસ્થિતિ થતી જાય છે. તો આ સંજોગોમાં આપણા દેશની સમસ્યાઓનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે દેખાય છે આપણને કે અત્યારે જે છે એનું આપણું રૂપ આવું છે. એક બાજુ આપણી સમાજ રચના છે તે અન્યાયમૂલક છે. ત્યાં ન્યાયની અપેક્ષા તમે રાખી શકો એવી સ્થિતિ રહી નથી. આપણી અર્થરચના છે તે શોષણમૂલક છે. તમારું વધારે ને વધારે કેવી રીતે શોષણ કરવું એ દિશામાં જ અત્યારે જે કંઈ મલ્ટીનેશનલ કંપનીઓ ઊભી થતી જાય છે, કોર્પોરેટ કલ્ચર ઊભું થતું જાય છે, એ તમારી પાસેથી શક્ય એટલું તમને કસી, દમી અને તમારું દાબી દૂબીને જે કંઈ તમારી પાસેથી લેવું જોઈએ લેવા માટે તત્પર છે, પણ સામે એનું જે વળતર આપવું જોઈએ આપવા તૈયાર નથી. અને બીજી બાજુ આપણી રાજ્ય વ્યવસ્થા છે તે પણ ભ્રષ્ટાચાર મૂલક આખી થઈ ગઈ છે. તો લોકતાંત્રિક વ્યવસ્થા જે આખી જે છે તે જાણે કે આપણે બદલવી પડે એવી એક જરૂરિયાત ઊભી થઈ ગઈ છે. તો આ બધાના મૂળમાં આપણે જઈએ, એને સમજવા પ્રયત્ન કરીએ તો આ શું શેને કારણે છે, તો આપણને ખ્યાલ આવે છે કે આપણી સમસ્યાઓના મૂળમાં 4-5 વસ્તુ છે. એક છે વૈચારિક આત્યંતિકતા. આપણે મધ્યમ માર્ગી છીએ જ નહીં. વિચારમાં કોઈ પણ એક છેડે એક્સ્ટ્રીમિસ્ટ થઈને બેસી જઈએ છીએ અને એને પકડી રાખીએ છીએ. તો તમે મત હોઈ શકે, પણ મમ્મત છે એ બહુ ખરાબ વસ્તુ છે, એ ડોગ્મેટિઝમ છે. તમે ડોગ્મેટિક જ્યારે બની જાઓ છો, મતાંધ થઈ જાઓ છો, ત્યારે તમે સાચો વિચાર છે ગુમાવી બેસો છો અને તમે એના ગુલામ થઈ જાઓ છો. એ આપણે સમજતા નથી. એટલે આપણી વૈચારિક આત્યંતિકતા એ એના મૂળમાં છે. બીજું છે આદર્શોનો નશો. આપણી પ્રજા હજી આઈડિયલ્સના નશામાંથી બહાર નથી આવતી. જેમ એક સમયે કીધેલું પેલાએ કે ભાઈ ધર્મ છે ભારતની અંદર અફીણનું કામ કરે છે. તો જેમ ધર્મનો નશો છે, સંપ્રદાયનો નશો છે, પથ અને મતનો નશો છે, કયા વાદનો નશો છે, એવા અનેક પ્રકારના નશાઓ કરીને આપણે જીવી રહ્યા છીએ. હજી આપણે નશામુક્ત થયા નથી. બીજી બાજુ એક લાગણીની મૂર્છામાં આપણે જીવ્યા કરીએ છીએ. નાની નાની વાતોમાં આપણે ટચી થઈ ગયા છીએ અને આપણે જાણે કે લાગણી ઘવાતી હોય, આપણી લાગણી છે તે ક્યાંક ને ક્યાંક તૂટતી હોય અથવા દુખતી રગ ઉપર આંગળી મુકાઈ જતી એવું આપણને લાગ્યા કરે છે. તો જ્યારે જાહેર જીવનમાં, પ્રજા જીવનમાં આપણે જીવતા હોઈએ ત્યારે આવી લાગણીની ઘેલછામાંથી આપણે બહાર આવવું જોઈએ, પણ એ એના મૂળમાં છે, કારણ કે આપણે એમાંથી મૂર્છિત છીએ. તો હવે જરૂર શેની છે? શું કરવું જોઈએ? આ બધામાંથી જો આપણે બહાર આવવું હોય તો શું કરવું જોઈએ? તો લાગે છે કે દેશમાં એક સાંસ્કૃતિક અભિયાન આખું શરૂ થવું જોઈએ. અને એ સાંસ્કૃતિક અભિયાન છે એની અનિવાર્યતા એટલી બધી છે, તો કેવી રીતે કરી શકાય? એક તો આતંકવાદ અને હિંસાવાદનો શાંતિમય રીતે પ્રતિકાર કરવાનું શરૂ કરવું જોઈએ. જે આતંકવાદ આપણે ત્યાં શરૂ થયો છે અને જે હિંસાવાદ છે તે વકરતો જાય છે, એનો શાંતિમય પ્રતિકાર. બીજું, જ્ઞાતિવાદ અને સંપ્રદાયવાદ જે છે તેનું મૂળથી નિર્મૂલન કરવાની જરૂર છે. મૂળોચ્છેદ, મૂળમાંથી એને ઉખેડી નાખવાની જરૂર છે. ત્રીજી વાત છે માનવનિષ્ઠ અર્થતંત્ર અને અર્થનીતિતંત્રનું પ્રતિપાદન હવે કરવાની જરૂર છે. તમે માણસને કેન્દ્રમાં ન રાખો, તમે માત્ર પૈસાને કેન્દ્રમાં રાખો, પ્રતિષ્ઠાને કેન્દ્રમાં રાખો, સત્તાને કેન્દ્રમાં રાખો અને માણસને જ ભૂલી જાઓ, તો આ પરિસ્થિતિ અત્યંત ખતરનાક છે. તમે હવે પછી જે કંઈ અર્થનીતિ ઘડો અને એનું તંત્ર જે અમલમાં મૂકો તેમાં માનવનિષ્ઠ તત્વ હોવું જોઈએ. એ એટલી જરૂરિયાતની વસ્તુ છે. અને છેલ્લી આવશ્યકતા જે છે તે અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયની છે. એટલું વિજ્ઞાન પણ અપૂરતું છે અને એટલું અધ્યાત્મ પણ અપૂરતું છે. બંને પાસે જ્ઞાન છે, વિજ્ઞાન છે. એક બહારના જગતના તમને તથ્યો અને સત્યો સમજાવે છે, બીજું અંદરના જગતના તથ્યો અને રહસ્યો તમને સમજાવે છે. એકની પાસે સાબિતી છે, બીજાની પાસે પ્રતીતિ છે. પણ સાબિતી અને પ્રતીતિ બંને જ્યારે ભેગા થશે ત્યારે આ સર્કિટ પૂરી થશે અને તમારા જે કેટલાક પ્રશ્નો છે તેનો ઉકેલ તમને મળશે. તો હવે અત્યારે જે જરૂર છે તે આ છે કે સમ્યક ચિંતન થવું જોઈએ, સંતુલિત જેને કહીએ પ્રકારે એની અભિવ્યક્તિ થવી જોઈએ અને સમયોચિત એવા આચરણો થવા જોઈએ આપણા સામાજિક, રાજકીય અને આપણા આધ્યાત્મિક જીવનની અંદર, જેનો સમૂળગો આપણે ત્યાં અભાવ છે. આજની આપણી પ્રજા છે તે રાજકારણમાં હિંસાચારી થઈ ગઈ છે, ભ્રષ્ટાચારી થઈ ગઈ છે, હૃદયહીનતાનો અનુભવ થાય છે
અને જાણે કે પ્રજા ધીરે ધીરે દેશદ્રોહી બનતી જાય છે. તો હવે જરૂર જે છે તે આ છે કે આપણે ફરીથી આપણી જે પ્રાંત વ્યવસ્થા છે એની પુનર્રચના કરીએ, પ્રામાણિક રીતે આપણા સંઘની પુનર્રચના કરીએ. આપણી આખી જે નીતિ છે કે અર્થતંત્ર છે તેને આપણે અંત્યોદયી એવી અર્થવ્યવસ્થામાં ફેરવીએ. સમાજનો જે છેલ્લા થરનો માણસ છે એનો પણ ઉદય થવો જોઈએ એવી એક અર્થવ્યવસ્થાના નિર્માણ માટે આપણે એક્ટિવ થવું જોઈએ. અને બેકારીના નિરાકરણને માટે થઈને આપણે કંઈક ને કંઈક ઉપાયો આપણે કરવા જોઈએ. પણ આપણા દેશની, આપણી પ્રજાની, આપણા લોકતંત્રની ટ્રેજેડી એ છે કે સત્તાધારી એવા જે લોકો છે તેની પાસે એવું કૌવત નથી, અને બીજી બાજુ સામે વિરોધ પક્ષો બેઠા છે એ સશક્ત બની શકતા નથી, એની પાસે સંગીન વિરોધ પક્ષ ઊભો કરવાનું દૈવત નથી. તો આપણા શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંનેની નબળાઈ આપણી સામે છે ને એને પરિણામે જાણે કે આપણે ત્યાં લોકતંત્ર છે તેનું નીલામ થતું હોય, યોજનાઓ ખરીદાતી હોય ને વેચાતી હોય, અને આપણે આખા લાચાર થઈને બધું જોયા કરવા પડતું હોય એવી સમસ્યાઓથી આપણે આક્રાંત થઈને અત્યારે જીવી રહ્યા છીએ.